મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારા અમારા મિની બ્લોગમાં. તો આજે એક ખતરનાક ચેલેન્જ કરવાના છે. તો બે ટીમો છે, ઉ અને પપ્પા અને મુક્ત અને મમ્મી. અને પપ્પા અત્યારે જોબ પર છે, તો એમનો કરવો હશે તો એ ઘેર આવીને કરશે. તો આજે તમે જોઈ શકો છો કે મેં ઓરેન્જ કલરનું પહેર્યું છે બધું. તો આજે અમે ચેલેન્જ કરવાના છે ઓરેન્જ અને રેડનું. તો મમ્મી એ લોકોને રેડ કલરની વસ્તુ પહેરવાની અને ખાવાની અને પીવાની. તો જો મુક્ત રેડ એન્ડ મેં પણ રેડ પહેરી છે. અમારે રેડ ચેલેન્જ છે, રેડ વર્સિસ ઓરેન્જ. અને મારે ઓરેન્જ કલરની વસ્તુ ખાવાની અને પીવાની એમ પહેરવાની. તો રેડી મુક્ત? અમે શોપિંગ કરવા પણ જઈશું અને શોપિંગમાં અમે આગળ તમને બતાવીશું જેમ જેમ કરીશું એમ. તો અમારી ચેલેન્જ રેડ ચાલુ છે. અમે રેડી કપડાં પહેરી લીધા છે રેડ. હવે મુક્ત તું કશું ફાઇન કર લાય રેડ કલરનું. ચાલ, શું શોધીશ? મુક્ત 18 સેકન્ડમાં રેડ થી 2 થી 3 જેટલી મળે એટલી વસ્તુ શોધી લાવશે. આપણે ટાઈમ સ્ટાર્ટ કરીશું એટલે મુક્તને કહીશું મુક્ત તું સ્ટાર્ટ કહું ને એટલે તારે શોધવા જવાનું. કે 1 2 3. 8 7 6 5 4 3 2 1 0. કેટલું શોધી લાવ્યો મુક્ત? જો ટાઈમ ફિનિશ થઈ ગયો. 3. ગુડ બોય. જો મુક્ત રેડ બ્લેન્કેટ, રેડ દુપટ્ટો, રેડ ટેબલ અને 4 મમ્મી મુક 4 નહીં તા હાથમાં જો. તો એ ચોથી વસ્તુ ખોટી. આ હરિભાઈએ ખોટું કર્યું. તો મુક્તે ઓલરેડી 3 વસ્તુ શોધી કાઢી છે. દુપટ્ટો, ટેબલ અને એનો બ્લેન્કેટ બધું રેડ છે. એની પાસે તો રેડ વધારે છે, અમારી પાસે લિમિટેડ છે. હવે હરીનો ટર્ન છે. હરી કંઈક શોધશે. તો હરી સ્ટાર્ટ કર. ચલ 15 સેકન્ડ અને 18 સેકન્ડમાં ફટાફટ હરી શોધશે ઓરેન્જ વસ્તુઓ. જલ્દી મુક્ત જ ફટાફટ ખસ, પહીનો ટાઈમ ઓવર થઈ જશે ને. તો આ વસ્તુ માંથી નહીં કરે પણ આ વસ્તુ ઓરેન્જ છે. આ ઓરેન્જ છે આવેલું કપાટ. ઓરેન્જ ટીકા ફિનિશ. ચાલો બતાવો તમે શું ઓરેન્જ લાયા. 1 2 3 હા 4 હા 5 અને 5. સ્ટોપ કરજે મુક્તે. અરે હરીએ 5 વસ્તુ શોધી છે. એક ઓરેન્જ, આ અને આ પણ ઓરેન્જ. તો હરી વિન થઈ ગયો છે. મુક્ત પણ. હવે મારો ટર્ન આવશે. મારે શોધવાનું છે. હું કેટલી શોધી શકું છું રેડ વસ્તુઓ તમને જોઈજો. હવે મારો ટર્ન છે. મારે રેડ વસ્તુ શોધવાની છે. હરી સ્ટાર્ટ કરશે એટલે હું ફટાફટ શોધીને તમને બતાવીશ કે. ઓકે 3 2 1 ગો. 1 2 3 4 5 7 6 7. આ તો પિંક નહીં, પિંક છે. પિંક લાગે છે. હા ચાલો લાવો આ લાય. હવે મેં કેટલી શોધી છે હું તમને બતાવીશ રેડ વસ્તુઓ. ઓ આનંદ રીતે છે. જો એક આ રેડ છે, એક ભગવાનનો લોટો છે, તાંબાનો નથી સ્ટીલનો છે. આ પણ રેડ. કેચઅપ રેડ, ચાંદલો રેડ, વચનામૃત છે એ પણ રેડ છે. મેં ઘણી બધી વસ્તુઓ ફાઇન્ડ કરી છે. તો ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ છે ફાઇન રેડ કલરની, ઓરેન્જ કલરની. મુક્તે પણ રેડ ઘણી બધી વસ્તુઓ કરી છે. હવે અમે લોકો થોડી વાર પછી પાછો કન્ટિન્યુ વિડીયો કરીએ છીએ. અમારું બધું સેટઅપ પાછું કરી દઈએ પછી પાછું કન્ટિન્યુ કરીએ. એક એબ્સેશન કરી છે અમે. હરી આમ જો. મુક્ત આમ જો જલ્દી. મુક્ત. તો જો અમે હવે ઓરેન્જ કલરનો શીરો બનાવીએ છીએ. ભગવાનને પ્રસાદ પણ ધરાવાય, ખવાય ને. ઓરેન્જ કલર ને રેડ કલર નું એકબીજાને બધું ખવાય. ના ખવાય. શું ના ખવાય? તમે તમારા
સાઈડમાં કરી લેજો. તો હું રેડ કમનો રેડ બનાવે તો હું રેડ બનાવું. ચાલ તો આપણે પહેલા તમારો બનાવેલો અને એવું ના હોય ને, બે કઈથી બનાવવાનું બધું. ઓરેન્જ રેડ એકબીજાને ખવાય. આપણે ઓરેન્જ રેડ ની ચેલેન્જ કરી છે. તો જો અમારો યલો શીરો રેડી છે. હવે ભગવાનને ધરાઈ દઈએ. જોઈ શકો છો તમે. તો જો ભગવાનને આજે ધૂપ પણ કરી દીધું છે ને પ્રસાદ પણ ધરાવી દીધો છે. મુક્ત ભૈયાને અગરબત્તી કરવી છે. તો જો ઓરેન્જ શીરો ખાવાનો છે. ચાલો હરિભાઈ ઓરેન્જ શીરો ખાઓ. ભૂખ લાગી છે હરિભાઈને એટલે શીરો બની આપ્યો. ઓરેન્જ બીજું ફ્રૂટ છે અને આ છે અમારી પાસે ઓરેન્જ. રેડમાં પણ અત્યારે કશું છે નહીં, તો અમે હમણાં બાય કરવા જઈશું. તો જો મુક્ત યલો વસ્તુ ખાય છે, યલો બિસ્કિટ. ઓરેન્જ કાં તો રેડ જ ખાવાનું મુક્ત. હે એપલ નહીં બેટા આપણી જોડે. હમણાં કશું લેવા જઈશું, વરસાદ બંધ થશે ને એટલે. ઓકે. તો જો આજનું વેધર પણ બહુ ઠંડુ છે, પવન બહુ છે. અમે જઈએ છીએ શોપ બાજુ. જો ફૂલ સની ડે પણ ઠંડી વધારે છે. સન છે એટલે થોડી તો ઘટી જાય છે. હા સૌ ક્રિકેટ કેમનું થાય? ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. ચાલો ફટાફટ શોપ પર જઈએ, પછી પાછો કન્ટિન્યુ કરીએ વિડીયો આપણે. તો જો અમે સુપર સ્ટોર છે એમાં આવી ગયા છે. હવે એ બંનેને ટાઈમ આપીશ, એટલા ટાઈમમાં લઈને આવી જવાનું. 1 મિનિટ આપીશ. 1 મિનિટમાં તમારે યલો કલર કે રેડ કલરની વસ્તુ લઈને આવવાની. અરે હા, ઓરેન્જ કાં તો રેડ વસ્તુ લઈને આવી જવાનું. સ્ટાર્ટ કરી દઉં? સ્ટાર્ટ. ચલો. તમારો ટાઈમ પતી જશે. હા 41 સેકન્ડ રહી છે. 39. તો તું અંદર જઈને શોધ કશું. અંદર જઈને રેડ 1 22 21 લે. શું છે? સોડા છે? ફેન્ટા લઈ લે ને. એને લેવી હોય તો લઈ લે. એના માટે ઓરેન્જ જ્યુસ. ચાલ આવી જા. લાવ ચલો આપી દો. અંદરથી ઓરેન્જ કલર આવશે તો એ લઈ લીધું. ચાલ આટલી વસ્તુ લીધી છે છોકરાઓએ. તો મારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. ફરી કરવું પડશે. હવે મારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. લે પકડ જલ્દી. મુકમ રેડ તો કામનું વસ્તુ લેવાનું ને. રેડ નો છે ખાવાનું જ એટલે 40 સેકન્ડ. 1 2 3 4 5 6 કેટલી રહી હરી? 33. આ ચાલશે? આવું પેકેટ ચાલે રેડ 1? ના પેકેટ ના ચાલે. મને રેડ જેવું લાગે. ચલો ચલો રેડ જેવું લાગે. હાથ મારો ટાઈમ ફિનિશ થઈ જવાનો લાગે છે. હા આજુ બેટ નો કોટન કે પૂરું ના કેટલું રહ્યું? ચાલુ છે 22 21. આ લઈ લો. ચલો. કોણ માટે અંદર તો બ્રાઉન હોય ને. આડી માટે ચાલે. આડી માટે પેકેટ રેડ માં ચાલે. આડી માટે તારો પેકેટ રેડ આડી માટે મરચું મીઠું નાખી દેજો. હા મરચું મીઠું. ના આડી માટે હા કેટલા ના 159. 20 સેકન્ડ બાકી છે. હજી 20 સેકન્ડ બાકી રહી. કઈ નહીં. ચલ ને. 2.280 67 ગાઈસ તો તમે મમ્મીને ના કહેતા. મમ્મી એડિટિંગ કરશે ને તમે ના કહેતા પ્લીઝ. ઓકે કોમેન્ટ 5 3 2 1. એ પહેલા મેં લઈ લીધું. એ પહેલા એટલે તમે બ્લોગ જોશો તો ખબર પડશે. તો જો
અમે હવે અમારું ફિનિશ કરી હવે ઘરે જઈએ છીએ. તો જો અમે શોપ પરથી જઈને આવી ગયા છીએ. ઠંડી છે એટલે અમારે જેકેટ તો પહેરવા જ પડે, બાકી એકલી ટી શર્ટ પહેરીને ના જવાય ઠંડીમાં. એટલે રેડ ટી શર્ટ તો પહેરેલી જ છે અમે બધાએ, છોકરાએ પણ જેકેટ પહેરીને અમે ગયા હતા. તો અમે ઘરે પહોંચી જઈશું અને આજનું ભગવાન પણ અમને સાથ આપે છે, કારણ કે આગળ હજુ કન્ટિન્યુ બતાવીશ કે શું સાથ આપે છે. તો આજે અમારા કપડાં રેડ છે અને આગળના બ્લોગમાં બતાવીશ. તો ચાલો હવે શું લાવ્યા છીએ તમને બતાવીએ. તો જો અમે વસ્તુ લઈ આવ્યા છીએ. આ મુક્તનું છે ઓરેન્જ. ઘંટડી હોય ને તો એનાથી આમ નીકળી જાય. તો તમે બતાવો. મારું આ રેડ છે, ઓરેન્જ કુરકુરે છે. તો ચાલો હવે અમે ખાઈએ, પછી પાછો કન્ટિન્યુ કરીશું વિડીયો. તો જો કરા પડતા હતા, હવે બંધ થઈ ગયો વરસાદ. નાના નાના સરસ કરા પડ્યા, ઓગળી ગયા લાગે છે. જો પાછો ચાલુ થયો વરસાદ. હવે કરા નહીં પડતા, હવે ખાલી વરસાદ જ પડે છે. જ્યારે ધરતી માતા સરસ ગરમ થયા હોય અને વરસાદ પડે ને, તેની સ્મેલ જ કંઈક, હા એટલી સરસ સ્મેલ આવે છે ને. શું ગાજો ગાજો દેખાય તને ડોબા? તો જો બીજા પણ કપડાં જે પહેર્યા છે એ રેડ જ પહેર્યા છે. આજે ફૂલ રેડ ચાલુ છે. મુક્તના પણ રેડ છે. મુક્ત રેડી? લેટ્સ ગો. મંદિર જવાનું છે. અમે જઈએ છીએ પીનર મંદિરે દર્શન કરવા. લાલજી મહારાજ, આચાર્ય મહારાજ બધા આવ્યા છે, તો દર્શન કરી આવીએ. નાના લાલજી મહારાજ આવ્યા છે, તો સરસ દર્શનનો લાભ લઈ લઈએ. શિબિર હતી તો એ શિબિર પતી ગઈ છે. સંતો તો આજે નીકળી ગયા છે ઇન્ડિયા જવા માટે, પણ મોટા આચાર્ય મહારાજ ને માતૃશ્રી બધા છે ઉપર બેટા. તો પછી દર્શન થઈ જાય, આજે સરસ લાભ મળી જાય અમને. લે બોલી લે. કશું કહું છે, કશું કહું છે. મમ્મી આ મન બતાવી ત્યાં હું રાઉન્ડ ફરું છું ને, જોજો. એટલે એને ગમે છે. તો જો અમે હવે બસ પહોંચી જઈશું થોડી વારમાં મંદિરે. અમે ગાડીમાં હતા પણ ફોન ચાલુ હતા, એટલે ચાલો હવે પહોંચવા આવ્યા છીએ તો વિડીયો ચાલુ કરીએ. તો જો અમે ફૂલ ફેમિલી આવી ગયા છીએ મંદિરે. નિકુંજ આ બાજુથી જશે અને હું અહીંયાથી જઈશ. તો જો બધા આરતી માટે ઊભા થઈ ગયા છે. સરસ આરતી ચાલુ કરી દીધી છે પૂજારીએ. તો પીનર મંદિરમાં છે, વડતાલ ધામ પીનર મંદિર. સ્વામિનારાયણ ભગવાનની સરસ આરતી થાય છે અને બધા જ ભક્તો ઊભા થઈને આરતીનો લાભ લે છે. અને ભગવાનનું મંદિર એટલું સરસ શણગાર્યું છે. આચાર્ય મહારાજને માતૃશ્રી બધા આવ્યા છે ઇન્ડિયાથી. તો તમે જોઈ શકો છો, ઝુમ્મર પણ સરસ લાઇટોથી ઝગમગ થઈ રહ્યા છે અને જય સદગુરુ સ્વામીની આરતી ચાલુ છે. તો આજે અમે રેડ કપડાં પહેર્યા હતા, રેડ કોમ્બિનેશન કર્યું હતું. મેં અને મુક્તે રેડ કપડાં પહેર્યા છે. તો સેમ ભગવાનના વાઘા પણ રેડ છે. હરિએ ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરી હતી. તો મંદિરમાં બલૂનનું જે ડેકોરેશન છે એ પણ ઓરેન્જ કલરનું હતું. તો સરસ નજારો જોઈને અમે હેપી થઈ ગયા. મંદિરમાં બાળકોને લઈને પાર્કમાં એક્ટિવિટી માટે લઈ ગયા હતા અને અમે કથા સાંભળી, આરતી કરી અને થોડી વાર સત્સંગ સાંભળી અને પછી અમે ઘરે જવા માટે નીકળી જઈશું.
તો જો અમે મંદિરે દર્શન કરીને નીકળી ગયા છીએ. આજે બહુ જ હેપી છું કારણ કે અમે જે રેડ કોડ મતલબ જે ચેલેન્જ રાખી હતી રેડ કપડાની, આજે ભગવાનને પણ એવા સરસ મજાના રેડ વાઘા પહેરાયા હતા. એટલે ધન્યતા અનુભવાય છે અને બહુ જ મજા આવી. છોકરાઓને પણ મજા આવી ને એટલે ભગવાને પણ અમને પૂરો સાથ આપ્યો છે ઘરેથી. હા, ઘરેથી જ અમે નીકળ્યા ને સવારે ચેલેન્જ કર્યું તો એમને નથી ખબર, પણ મેં પછી ફોટા મૂકેલા જોયા બપોરના, ત્યારે ખબર પડી કે ભગવાને પણ એ જ વાઘા પહેર્યા છે જે અમે ડ્રેસ કોડ રેડ રાખ્યો હતો. તો બહુ જ મજા આવી. આજનો વ્લોગ જોજો, હજુ મજા આવશે. તો જો અમે પરવારી ગયા છીએ, રસોઈ બનાવી દીધી છે અને હવે આજના વ્લોગમાં જ તમને અમારા કલરવાળા કપડાં શોપિંગ મતલબ થોડી કરી, જે રેડ કલરની હું રાખ્યું હતું, પછી શોધવાની વસ્તુ રાખી હતી, રેડ શોધી. એમાં સૌથી વધારે તમને શું મજા આવી અને કયો કલર વધારે સારો લાગ્યો, ઓરેન્જ કે રેડ? જલ્દીથી કોમેન્ટ કરજો, જરૂર કોમેન્ટ કરજો. તો આજે જો રોટલી છે જમવામાં, કણકી બનાવી છે, પ્રસાદ છે, પાપડીનું શાક છે, સાથે ચવાણું લીધું છે અને ચટણી બનાવી છે અને સાથે પાપડ પાપડી છે. તમે બધા જ જમવા બેસી ગયા છીએ. તમે પણ ચાલો જમવા. આ સાથે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બધા સાથે. તો અમને પણ ઉત્સાહ આવે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.